નમસ્કાર. આજના આ નવા એક્સપ્લેનરમાં સ્વાગત છે. કોઈપણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવું હોય તો સાચું જ્ઞાન ક્યાંથી મળે? માત્ર લોકોની વાતો સાંભળવાથી? જી ના, સાચું જ્ઞાન સાંભળેલી વાતોમાંથી નહીં, પણ સીધા અને એકદમ ધ્યાનપૂર્વક કરેલા અવલોકનમાંથી જ મળે છે. ચાલો આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. એટલે મૂળ પ્રશ્ન એ થાય કે જ્ઞાનનો સાચો સ્ત્રોત આખરે છે શું? આજના સમયમાં જોઈએ તો ચારે બાજુ બસ સોશિયલ મીડિયાનો ઘોંઘાટ અને મફતની સલાહો જ ઉડતી દેખાય છે. પણ હકીકત એ છે કે આ સાંભળેલી વાતો એ કોઈ જ્ઞાન નથી. સાચું જ્ઞાન તો એ છે કે વસ્તુઓને પ્રત્યક્ષ રીતે પોતાની આંખે જોવામાં આવે. સફળ લોકો ખરેખર શું કરે છે અને એ કેવી રીતે કરે છે તેનું સીધું અવલોકન જ આપણી આજની ચર્ચાનો પાયો છે. તો આજનો એજન્ડા ફટાફટ જોઈ લઈએ. પહેલું છે અવલોકનની શક્તિ, બીજું માર્કેટમાં સાચી સફળતા, ત્રીજું રોજિંદા સંબંધો સુધારવા વિશે, ચોથું ટોચના લીડર્સની આદતો, પાંચમું પ્રાચીન પૌરાણિક કથાઓમાંથી બોધ અને છેલ્લે જોઈશું સફળતાની અંતિમ ફોર્મ્યુલા. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, અવલોકનની શક્તિ અને અફવાઓથી દૂર રહેવું. જો અહીં બે અલગ દુનિયા છે. એક તરફ છે અફવાઓનું બજાર, જેમ કે સોશિયલ મીડિયાની ફોરવર્ડેડ પોસ્ટ, સંબંધીઓની સલાહ કે પછી પેલું ભારે એડિટિંગવાળું ન્યૂઝ. આ બધું માત્ર ને માત્ર ભ્રમિત જ કરે છે. અને બીજી તરફ છે પ્રત્યક્ષ અવલોકન, મતલબ કે જે વ્યક્તિ ખરેખર સફળ થઈ છે તેનું સીધું વિશ્લેષણ કરવું, સાચા સ્ત્રોત સુધી પહોંચવું. જ્યારે પેલી સાંભળેલી વાતો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનું છોડી દઈએ અને આસપાસની વાસ્તવિકતાનું નિરીક્ષણ શરૂ કરીએ, ત્યારે જ સાચા જ્ઞાનના દરવાજા ખુલે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. માર્કેટમાં સાચી સફળતા, ઇન્વેસ્ટિંગ વિરુદ્ધ જુગાર. ઘણા લોકો એમ કહેતા ફરતા હોય છે કે શેર બજાર તો ભાઈ જુગાર છે, પણ જો ધ્યાનથી અવલોકન કરવામાં આવે તો ચિત્ર કંઈક અલગ જ દેખાય છે. મોટા ભાગે પૈસા ક્યાં ડૂબે છે? ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં, અથવા તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં, જ્યાં રોકાણ નહીં પણ માત્ર સટ્ટો લમાય છે. એનાથી તદ્દન ઉલટું, જે લોકોએ ખરેખર અઢળક સંપત્તિ બનાવી છે તેઓ લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ છે. તેઓ કેશ માર્કેટમાં રમે છે, HDFC, TCS કે રિલાયન્સ જેવી મજબૂત ફંડામેન્ટલ કંપનીઓમાં જ રોકાણ કરે છે. એટલે કે માર્કેટ કોઈ જુગારખાનું નથી, પણ રસ્તો કયો પસંદ કરવામાં આવે છે તે મહત્વનું છે. અને આ વાત પ્રત્યક્ષ અવલોકનથી એકદમ ક્લિયર થઈ જાય છે. ત્રીજો વિભાગ છે રોજિંદા સંબંધો સુધારવા અને મૂળ કારણ શોધવાનું માળખું. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઘરમાં કે ઓફિસમાં અમુક લોકો સાથે વારંવાર ઝઘડા થતા હોય છે. પણ જો શાંતિથી પાછળ ફરીને જોઈએ તો સમજાશે કે 100માંથી 70થી 80 કિસ્સાઓમાં આ કકળાટનું મૂળ કારણ કોઈ એક જ હોય છે. તો કરવાનું શું છે? સૌથી પહેલાં એ વારંવાર થતા ટ્રિગરને પકડવું પડે. બીજું સ્ટેપ એ છે કે આ મૂળ કારણને જ જડમૂળથી દૂર કરવો. અને ત્રીજું, એવા સકારાત્મક વિષયો પર વાતચીત શરૂ કરવી, જેનાથી વાતાવરણ હળવું અને ખુશનુમા બને. હવે કોઈ ત્રીજી વ્યક્તિ આવીને તો આ નહીં જણાવે, ખરું ને? આ બધું જાતે જ બારીકાઈથી ઓબ્ઝર્વ કરવું પડે છે. સંબંધોની બાબતમાં એક બહુ જ અગત્યની વાત છે. સાચું અવલોકન હંમેશા પોતાનાથી જ શરૂ થવું જોઈએ. એટલે કે બાળકો ભણતા નથી કે આખો દિવસ મોબાઈલમાંથી ઊંચા નથી આવતા તેવી ફરિયાદ કરતા પહેલાં થોડા દિવસ માત્ર પોતાનો જ સ્ક્રીન ટાઈમ ટ્રેક કરી જોવો જોઈએ. આપણે જાતે કારણ વગર કેટલી વાર વોટ્સએપ ચેક કરીએ છીએ કે પછી એમેઝોન પર માત્ર એક નાની વસ્તુ લેવા જઈએ અને કલાક બગાડી નાખીએ છીએ. જ્યારે પોતાની આ ભૂલોનું સાચું અવલોકન થશે ત્યારે જ અન્ય લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકાશે. ચાલો હવે વિભાગ 4 પર જઈએ, ટોચના લીડર્સની આદતો અને વાસ્તવિક સફળતા. સોશિયલ મીડિયા પર દેખાતી ચકાચોંધથી સાવ અલગ ટોચના બિઝનેસ લીડર્સની વાસ્તવિકતા ખરેખર કંઈક જુદી જ હોય છે. કોઈપણ મોટા અને સફળ ઉદ્યોગપતિ ક્યારેય ક્લબમાં કે પાર્ટીઓમાં નકામો સમય બગાડતા જોવા નહીં મળે. તેઓ આવા સામાજિક મેળાઓનો ઉપયોગ પોતાના બિઝનેસ સંબંધોને વધુ મજબૂત કરવા માટે જ કરતા હોય છે. બીજું, તેઓ બિઝનેસના જે કંઈ અગત્યના નિર્ણયો લેવાના હોય તે માત્ર પોતાની કોર ટીમ પૂરતા જ મર્યાદિત રાખે છે. અને સૌથી મોટી વાત, જ્યારે પણ તેઓ બોલે છે ત્યારે કોઈ ગોખેલી સ્ક્રિપ્ટ નથી વાંચતા, પણ એકદમ દિલથી વાત કરે છે. એટલા માટે જ જો ખરેખર બિઝનેસની બારીકાઈઓ શીખવી હોય તો ન્યૂઝ ચેનલોના પેલા ભારે ભરખમ એડિટ કરેલા પ્રોગ્રામ્સ જોવાનું બંધ કરી દેવું જોઈએ. તેના બદલે આ ઉદ્યોગપતિઓના શુદ્ધ, સીધા અને એડિટ કર્યા વિનાના રો ઇન્ટરવ્યૂ સાંભળવા જોઈએ. સત્ય હંમેશા અંદરથી જ બહાર આવે છે,
કોઈ તૈયાર કરેલી સ્ક્રિપ્ટમાંથી નહીં. જે વ્યક્તિ કોઈપણ સ્ક્રિપ્ટ વિના સળંગ પોતાના વિચારો રજૂ કરી શકે તે હૃદયથી બોલતી હોય છે અને એમાંથી જ સૌથી સચોટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે આગળ છે વિભાગ 5 પ્રાચીન પૌરાણિક કથાઓમાંથી બોધ અને સટ્ટાખોરીની કિંમત. આ પાયાવિહોણા કાર્યો એટલે કે બિનજરૂરી અટકળો કે સટ્ટાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે તે આપણને રામાયણ અને મહાભારતમાંથી બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. યાદ છે ને, રાજા દશરથે માત્ર અવાજ સાંભળીને આંધળો શિકાર કર્યો અને પરિણામે તેમને જીવલેણ શ્રાપ મળ્યો. ભગવાન રામનું પેલું સોનેરી હરણ પાછળ જવાનું પરિણામ માતા સીતાનું અપહરણ અને એક મહાયુદ્ધમાં આવ્યું. અને પાંડવોની વાત કરીએ તો માત્ર એક જુગારની રમતમાં તેઓ આખું રાજ્ય ગુમાવી બેઠા. આ બધી જ મોટી ઘટનાઓમાં એક જ વસ્તુ કોમન છે: કોઈ પણ નક્કર પાયા વગરનું બિનજરૂરી કાર્ય કરવું. આજના આધુનિક સમયમાં આ આંધળો શિકાર કે જુગાર બીજું કંઈ નથી પણ સટ્ટાખોરી જ છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ, ઇન્ટ્રાડે કે પછી આ ક્રિપ્ટોકરન્સી જેવા પાયાવિહોણા ટ્રેડિંગમાં પડવું એ પ્રાચીન કાળના જુગાર સમાન જ ગણી શકાય. તે બિલકુલ પેલા માયાવી હરણ જેવું છે જેની પાછળ અંધ બનીને દોડવાથી અંતે તો મોટું નુકસાન જ ભોગવવું પડે છે. માત્ર અને માત્ર સાચું અને ધ્યાનપૂર્વકનું અવલોકન જ આવી મોટી મુસીબતોથી બચાવી શકે. અને હવે છેલ્લો વિભાગ 6 સફળતાની અંતિમ ફોર્મ્યુલા, જે છે અવલોકન, વિશ્લેષણ અને અમલ. તો અત્યાર સુધીની આખી ચર્ચાનો સારાંશ બહુ જ સ્પષ્ટ છે. જો સંપત્તિ બનાવવાની વાત હોય તો અફવાઓ સીધી જુગાર અને ઓપ્શન્સ તરફ ખેંચી જાય છે, જ્યારે પ્રત્યક્ષ અવલોકન હંમેશા મજબૂત ફંડામેન્ટલ કંપનીઓ જ બતાવે છે. સંબંધોની બાબતમાં સાંભળેલી વાતો માત્ર દલીલો અને કંકાસ ઊભો કરે છે, જ્યારે સીધું અવલોકન એ સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. અને વાત જ્યારે જ્ઞાનની આવે ત્યારે પેકેજ્ડ કે એડિટેડ મીડિયા પર આધાર રાખવાને બદલે સીધા અને શુદ્ધ ઇન્ટરવ્યૂ જ સાંભળવા જોઈએ. બસ સતત અવલોકન કરવું, તેનું બારીકાઈથી વિશ્લેષણ કરવું અને પછી યોગ્ય અમલ કરવો, આ જ સાચી સફળતાનો એકમાત્ર માર્ગ છે. તો હવે આ બધું સમજ્યા પછી એક બહુ મોટો પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે. આજથી અને અત્યારથી જ રોજિંદા જીવનમાં કઈ બાબતોનું અવલોકન શરૂ કરવું જોઈએ? શું પોતાની અમુક ખરાબ આદતોનું નિરીક્ષણ કરીશું, રોકાણના નિર્ણયોનું, કે પછી સંબંધોમાં થતા પેલા રોજબરોજના ઝઘડાઓના મૂળ કારણનું? બસ એટલું યાદ રહે, આસપાસ ખરેખર શું બની રહ્યું છે તે ધ્યાનથી જોવાની શરૂઆત જ સાચા જ્ઞાન અને સફળતા તરફ દોરી જાય છે. આશા છે કે આજના આ એક્સપ્લેનરમાંથી કંઈક નવું, પ્રેક્ટિકલ અને ખરેખર મૂલ્યવાન શીખવા મળ્યું હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોના અંતમાં આ વિડીયોને ચોક્કસથી લાઇક કરો અને આવી જ સચોટ માહિતી આગળ પણ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર અને મળીએ છીએ આવા જ એક નવા અને રસપ્રદ એક્સપ્લેનરમાં.